તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ઘઉં વાવવાના છે. જો ખાતર ઘઉં, આમાં ખાતર છે, આ બાજુ ઘઉં ખાતર સાથે મિક્સ છવાણું કરી નાખ્યું છે. અને હવે આપણે જવાનું છે ઓલા શેઠે. જો ચાલુ થઈ ગયું છે. તમે ઘઉં આવ્યા કે નહીં કોમેન્ટમાં કહેજો. અમે જો ચાલુ કરી દીધું છે વાવવાનું. આ બધા શીંગ વીણે છે, તડકાના તડકો છે, અને આ બાજુ બાકી છે એ વડલા સુધી વાવવાનું છે આપણે. અને આ તમે જોઈ શકો છો, ઝાડ છે ઝાડ. અને જુઓ મિત્રો, આ કેટલા બધા કબૂતર ખેતર. તો ચા પાણી આવી ગયા છે, હાલો પીવા બધા. અને હવે જો આ બાજુ વવાઈ ગયું છે, આ બાજુ વાવે છે. અને હવે આપણે ઘરની બાજુમાં આવી ગયા છે વડલા બાજુ. તો હવે આપણે કાલે મળશું પાવડા હોતા. જય માતાજી. તો જય માતાજી, બીજા દિવસના વ્લોગમાં સ્વાગત છે. જોઈ શકો છો, આ ધોરિયો થઈ ગયો છે. હવે પાણી મૂકવાનું છે આપણે ઘઉંમાં, તો ઘઉં જલ્દી ઉગીને લીલું ખેતર થાય. અને આ જનાવરનું નામ શું છે? આ બહુ બોલે. તમારે છે એ બધું તો કહેજો કમેન્ટમાં. અને આ બધું કામ ચાલુ છે. અને જુઓ, હવે આ મોટર ચાલુ થઈ ગઈ છે એક, અને એક મોટર બાકી છે. તો આપણે બે મોટરનું પાણી ભેગું થવાનું છે, તો કેરા ભરાઈ જાય, વાર ન લાગે. જુઓ, નાકમાં પાણી ચાલુ છે એક મોટરનું. એક મોટર ચાલુ કરવાની છે. અને આ પાણી જુઓ ધીમે ધીમે જાય છે. તો એક મોટરનું પાણી અત્યારે ચાલુ છે એટલે ધીમું ધીમું હાલ્યું જાય છે, કાંઈ વાંધો નહીં. આપણે બીજી મોટર ચાલુ થઈ ગઈ છે. અને જો આ નાકું એક વાવી લીધું છે, કેમ કે કેરો જુઓ પાણી પૂરેપૂરો ભરાઈ ગયો છે. અને બીજા કેરામાં ચાલુ છે અત્યારે. જો હવે બે મોટરનું પાણી છે એટલે ફૂલ આવે છે. અને હવે આ બાજુ જુઓ, આ કેરા આ બાજુ છે એ બધા પીવાઈ ગયા છે. જુઓ આ રીતનું કંઈ છે. આ બાકી છે જુઓ. અને હવે આપણે આ ધોરિયા બે નાખેલા છે, બહુ ધોવાઈ જાય છે ધોરિયા. પાણી આવે બે મોટરનું એટલે થોડું ધોવાઈ જાય છે બધું. જોવા ધોવાઈ ગયેલા ધોરિયા છે બે નાખેલા. જુઓ આગળ બધું પી ગયું છે. હવે આ નીચલો ભાગ બાકી છે બધો, આંબાની હારની. અને આ બાજુ જો ખેતરમાં ઝૂંપડી હતી ને, સિંગ હતી ત્યારે એ છે. અને આ આપણે સીતાફળનું ઝાડ છે. અને હવે આપણે આ વ્લોગ અહીં પૂરો થાય છે. જય માતાજી. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો.